સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા ડોક્ટર નિકુંજ વિઠલાણીને 1 વર્ષ માટે અધ્યક્ષ પદની અને ડોક્ટર હિરલ શાહને સેક્રેટરી પદની જવાબદારી સોંપવામાં આવી છે. એસએમસીએની નવી કમિટીનો શપથ ગ્રહણ સમારોહ રવિવાર 30મી માર્ચના રોજ સાંજે 6:30 કલાકે હરિઓમ પાર્ટી પ્લોટ ગૌરવપથ રોડ પાલ સુરત ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ભીખુભાઈ પટેલ, ડોક્ટર રાજીવ શાહ, ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી મહેન્દ્રભાઈ કતારગામવાલા, ડોક્ટર આશીષ નાયક, ડોક્ટર પરેશ કોઠારી, ડોક્ટર કાર્તિક દેસાઈ, ડોક્ટર મુકુલ ચોકસી અને ડોક્ટર પ્રશાંત નાયક ઉપસ્થિત રહ્યા હતા. આજે સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા મને સુકાની પદની જવાબદારી 1 વર્ષ માટે સોંપવામાં આવી છે. મારી સાથે હિરલ શાહ અને સેક્રેટરીની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તો હું હિરલ અને અમારી ઈસી ટીમ સાથે મળીને અમારા ડૉક્ટર મિત્રો કે જેઓ કન્ટિન્યુઅસ એમની ઓપીડી એમની પ્રેક્ટિસમાં બિઝી હોય છે એમને અને તેમના ફેમિલી સાથે ટાઈમ આપી શકતા નથી, તો એના માટે અમે એવા પ્રોગ્રામો કરીશું કે જેથી એઓ એમના ફેમિલી સાથે ટાઈમ આપી શકે, એની સાથે સાથે તેઓ એન્ટરટેનમેન્ટ કરી શકે, નવું કંઈક શીખી શકે, પોતાના ફેમિલી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે. તો એ ટાઈપની બધી જ એક્ટિવિટી અમે કરીશું. આ સાથે સાથે સમાજનો એક મોટો વર્ગ આજે પણ ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપે છે. તો મારું અને મારા એસોસિએશન દ્વારા આ સમાજ પ્રત્યેનું એ કર્તવ્ય છે કે એ વિશ્વાસ સમાજનો વધુમાં વધુ અમને મળી રહે એ માટેના બી પ્રયત્નો અમે ચાલુ રાખશું. થેન્ક યુ. સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન કયા પ્રકારના કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન આપતી હોય છે? મેં હમણાં જ જણાવ્યું તેમ કે અમે અમારા ડૉક્ટર મિત્રો એમના ફેમિલી સાથે વધારે ટાઈમ મળી શકે, એમને થોડું ઘણું એન્ટરટેનમેન્ટ મળી શકે એ ખાસ ધ્યાન રાખતા હોય છે. એની સાથે સાથે તેઓ તેમના ફેમિલી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે અને એ ઉપરાંત કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશન એટલે કે બધા જ સબ્જેક્ટમાં જે પણ નવા રિસર્ચ થયા હોય એ અમારા ડૉક્ટર મિત્રો સુધી માહિતી પહોંચે એનો અમે પ્રયત્નો કરતા હોય છે. આ સાથે સાથે સમાજમાં મેડિકલ કેમ્પ, સમાજમાં મેડિકલ રિલેટેડ અવેરનેસ લાવી અને લોકોને કોવિડ જેવી બીમારી આવે તો ત્યારે મેક્સિમમ મદદ થઈ શકે એના માટેના પ્રયત્નો પણ અમે લોકો કરતા હોઈએ છીએ. તમે શું વિઝન લઈને આવ્યા છો? મારું આ વર્ષનું વિઝન રહેશે કે મારા ડૉક્ટર મિત્રોને વધુમાં વધુ અમે સાથે રાખીએ, યુનાઇટ કરીએ અને સમાજમાં એક એવું એક્ઝામ્પલ પૂરું કરીએ કે જે સમાજ માટે એક અનોખું આગવું બની જાય કે ભાઈ ડૉક્ટરો એટલે આજે પણ ભગવાનનું સ્વરૂપ છે અને ડૉક્ટરો સમાજ માટે જરૂરી અંગ છે. ડૉક્ટરો ખોટું કરતા નથી. જે સમાજમાં એક આજે મીડિયા દ્વારા માહિતી ગઈ છે એ ખોટી છે, એનું પ્રૂવ કરવાનો પણ અમે પ્રયત્ન કરશું. કેટલા સભ્યો સાથેનું આપણે આ ગ્રુપ અત્યારે હાલમાં કાર્યરત છે? અમારું આ ગ્રુપમાં 1500 મેમ્બર છે, જેમાં સિનિયર મેમ્બરથી લઈ અને એટલે એમ કહી શકું કે 80 વર્ષના મેમ્બરથી લઈ અને ફ્રેશ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસમાં આવેલા 25 વર્ષના યંગ મિત્રો પણ છે. આજે જે અહીંયા તમારા કાર્યક્રમમાં હાજર નહીં રહી શક્યા એવા લોકોને શું મેસેજ પાઠવો? અમારા એ મિત્રોને હું મેસેજ પાઠવીશ કે તમે અમારા બધા નેક્સ્ટ પ્રોગ્રામમાં મેક્સિમમ આવવાનો પ્રયત્ન કરો, જેથી તમે એકબીજા સાથે આપણે હળી મળી શકીએ, એકબીજાને ઇન્ટ્રો કરી શકીએ અને સાથે સાથે એની જ સાથે તમે એન્ટરટેનમેન્ટ પણ કરી શકો અને તમારા ફેમિલીને પણ ટાઈમ આપી શકો. આ ઉપરાંત તમારા નોલેજમાં પણ વધારો થશે. હું ડૉક્ટર હિરલ શાહ સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના સેક્રેટરી પદે આજે આરૂઢ થઈ ગયો છું અને સૌપ્રથમ મારું કામ મારા પ્રેસિડેન્ટ ડૉક્ટર નિકુંજ વિઠલાણી અને તથા તમામ મેમ્બરોને એક સાથે એક પ્લેટફોર્મ પર ભેગા કરીને આગળ વધવાનું છે. અમે નિરંતર એકેડેમિક તથા નોન એકેડેમિક જેવી કે કલ્ચરલ એક્ટિવિટીઝ અથવા મેમ્બર્સના કોઈ પણ પ્રોબ્લેમ હોય એના સમાધાન માટેનું કોઈ પણ કાર્ય કરવા અમે તત્પર છીએ અને કન્ટિન્યુઅસ અમારો પ્રયત્ન રહેશે કે બધા મેમ્બરો સાથે જોડાઈને આગળ વધે, નવી મેમ્બરશીપ ડ્રાઈવ થાય અને બધા આખા સુરતમાં એની નોંધ લેવાય એવા પ્રયત્નો અમારા રહેશે. આજના કાર્યક્રમ ઇન્સ્ટોલેશનની સાથે આપણે બીજા શું કાર્યક્રમ આજે રાખેલો હતો? ઇન્સ્ટોલેશન પ્રોગ્રામની સાથે આજે આપણે એક મ્યુઝિકલ નાઇટ ટુ બી લીડ બાય મિસ્ટર રાજીવ વ્યાસ, ખૂબ જ ખ્યાતનામ નામ છે સુરતમાં, કોઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી, એને આપણે બોલાવ્યા છે અને બધા મેમ્બરો આજે રવિવારની સંધ્યાએ પોતાના પરિવાર સાથે અહીંયા આવે, ઇન્સ્ટોલેશન વિધિ પતે એટલે ભોજનની સાથે મ્યુઝિકલ પ્રોગ્રામનો આનંદ માણે એવી અમારી ઈચ્છા છે. આપણે સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના સભ્યોને શું મેસેજ પાઠવો? નિકુંજભાઈએ કીધું એ જ કે આપણે દરેક વ્યક્તિ અમારી સાથે પ્રોગ્રામમાં જોડાય અને કંઈક એમને પણ મળે
એકેડેમિક નોલેજ કે ભાઈ નોન એકેડેમિક જે પણ અમે પ્રોગ્રામ કરીએ, ફોટોગ્રાફી કે ભાઈ કોઈ પિકનિક કે ગરબા પ્રોગ્રામ, કલ્ચરલ એક્ટિવિટી, એની અધર થિંગ, ઇન્સ્યોરન્સને લગતી કોઈ પણ ફાઇનાન્સને લગતી એક્ટિવિટી, દરેકમાં એમને ફાયદો થાય, કંઈક નોલેજ મળે અને બધા આગળ વધીએ એવી અમારી ઈચ્છા છે. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.